અરે સગલા એ સગલા સગલા પૂછા આ મરવા પડ્યો એ પતી જા પેલા દબા તો પારા પતી તાન વાળી ઓછું એટલું જફા જાય કરમોઈ આજનો દારો છું અલે હું આજનો દારૂ કરવા હાલત પતી જાય પારા આવે જફા જાય મારી પૂરું કરવાનું દિનલા ઘટે બોલ્યા છે જજે ઈવાનું કા બોલાવા લે ના એટલે તને નદી ફેંકી દો પારા આવે નદીમાં નાખ્યો છે કે લાકડામાં નાખવા તો નાખ્યો છે અલે તને લાકડો તેલમાં બારવાનું આ તો પેલા દિનને બોલ્યા છે ઘટે બધો થોડું જીવ છે પતી જતો હોય રૂપિયો નહીં ના કે આપા મોઢા મેળવા હારો આવતા પેલા બોલે માટી ગાલી પર છે જે કરવું તો જે કરે તો બોલે ના એ દબાઈ રાખ કરું એટલે પતી જાય જલ્દી પેલા બોલ્યા તું જજે હોય નહીં મારા વર્ષો તમે જોવો તો આ મરવાનું આ મારી એક છેલ્લી ઈચ્છા પૂરી થઈ જાય તો સારું દિનને ગમે તે કંઈ પૂરી કરું તો સારું છે અત્યારે કશું કેવું નહીં પેલા લાભ દો પેલા ઇવન પછી કેવું છે તો આ ઉભું થતું નહીં તમે જુઓ છો મારા ઓછાનું તમે જુઓ તો હાલ તો પતિ એવો તો નહીં પણ થોડી વાર લાગશે કલાક અડધો કલાક જેવું દિને ઓન આપવા ને ફટાફટ ચલા તો બધું કરે ઊંઘવાડે થોડું એટલા તો જોયે મરવા પડશે ભાઈ જો કે છેલ્લી ઈચ્છા પૂરી કરી લે હું છેલ્લી ઈચ્છા તારી ભાવ કે છે કે દિને કટોરામ બોલ્યા એટલે હું દિને કટોરા ઈમ કદી જતા ના હોય ઘેર ભાવ કે ઓમ બોલ્યા તાર વળી 1000 રૂપિયા લેવાનો બી પાન હજી 1000 રૂપિયા ની આલે ભાવ કે ઓમ ઘેરી બોલાવતા માં છેલ્લી ઈચ્છા પૂરી કર એટલે એના 1000 રૂપિયા ની તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી ના લે 500 રૂપિયા મને દે હાલ પતાય તો પાર આવે ના લે પેલા નદીમાં જેમ ફેંક્યા ને બધા માટલો ખાઈ જાય એક પતિ જાક પાર આવે એટલે ઘરમાં જપાવશી તાર વળી રોજ ઓછું પર ના રે પૈસા એના જમીન આવીને તે હોટલમાંથી ખાઈ લે રોજ એસ કરે ને સોથી પર રહે તાન વળી બધા કહે કે ડોહો તો મરી ગયો બધા પૈસા મારનો મેં કરી ગયો પછી સોનથી યાદ કરવાની જલસા કરવાની પછી ગટરો ને હાસી નહીં આવ બધા ના હાસી તો ખરા 1000 રૂપિયા લેવાના હોય એટલે મેં કોમ પતી હોય તાર બાજી આટમ બધું કઢાઈ ને ઘર ભેગું કરી દીધું અંદર ઓયરા મેલી દીધું અમે ચોમાં બેઠા બેઠા બાજી રોટલા તોડવાના હોય તાર વળી અમારે ખાલી એક પૂરા રહી જાય ને એનો ભોય પેલા મજૂર આવે ને ભરી જ લેવું હોય ત્યાં પછી ધાબા પચાવી દેવો ડાયરેક્ટ આવો ને એવો એટલે ઠંડક ને બીજું કશું નહીં પછી ફોટી રોકી દે એટલે ચોમામ ના કશું તાર એટલે અમે મજા આવી જશે અમે બેઠા બેઠ છે બીજું કશું કોમ નહીં કોઈ આવે ને તો આ બેસી જઈએ ના તો ગોમના ઓટલે જઈએ પણ અમે હાલ તો જ આમ ખીચડી ખાવાનો ટાઈમ થયો ચોખા લેવા જાવ પછી તાર ડોસી કે લાય હમણાં 20 રૂપિયા દે ખીચડી લઈ આવું તાર ચોખા બધું લઈ આવું તે વાળી ખીચડી બનાવના કશું નહીં બનાવું એટલે અમે કોમ પાલી ગયા છીએ બીજું કશું નહીં ના તે અમે ચોમાસાનો પહેલો વરસાદ થઈ જાય ને એવું જ ગિરનાર પોકી જવું હોય તાને ફરવા એટલે હમણાં જે ફરવા નીકળે ને ડોસી બેવાને નીકળી જવું હોય લજગરી કરે ને પેલા માહો ભીખોજી માં આવે કરે લજગરી એટલે નીકળી જ જવું હતું તાર એ દ્વારકા ને ગિરનાર બધા ફરી આવીએ કારણ એટલે ઠેલા પેક કઈ 4-5 દાડા ફરવું જ છે પણ ખાલી આટલા બસ પૂરા મેળે છે ને એટલે બહુ થઈ ગયું એટલું કોમ બાકી પછી નવરા એકદમ તાન વળી બીજું કશું કોમ નહીં આપણે અમે હા બેહવા દે આમ તો અમે કોમ નહીં એટલે અમે નવરા મગજ છે ફ્રેશ થાય પણ નવા તો ભાઈ ગોમો બાજુ ઓટો મારી આવું ઓટો નહીં મારા દે ને અમે ટાઈમ થઈ ગયો પાછું હજી જશું શાંતિથી એમ ને ખીચડી કરી ખાઈને જશું અમે શાંતિ ના તો રસ બસ લેતા હંગાથી સગલા ઘેર છે તો પોઈના પૈસા લેવા પણ જે પૈસા હાલવા નોમ લેતો નહીં તાન ઈમોડ 500 રૂપિયા ચપ્પલ કહી ગયો નવા લાવવા પછી પણ એક વખત હાલવા નોમ લેશે આટલા સુધી પોણી વાળા પણ એમને વિચારતો કે દિનભર રોજ પોણી હાલ્યું કરીએ અઠવાડિયે પોણી હાલું તો પૈસા તો લેવા જઈએ એટલે કે નહીં અલે બાપા તાર પોણી ઉકા વાળો તો ના હોય તો પૈસા તાને કંટાળી ગયા તાને હવે લોહી પી ગયા હવે તો પોણી જ હાલું નહીં તાને હવે જોતા સગલા તાને ખબર પડે ચિંતા પેલું એ થાય છે અને ટોપો શું કરવાનો રોજ ચાર તો ટોપો કહો તારે મેળ આવો હા ગટુપા બે લાવો તો જવા દેવો હું કરો ગટુપા હું કરું કયો યાર આ બધું આ બધું પણ કેવું કે શાંતિ એટલે બે હોય કંટાળા થઈ ગયા કુવો એટલે એમ નવરા થઈ જાય તારે બધું પતી ગયું ખાલી રેત ભરવાના બરોબર છે મજૂર આવે એટલે વચ્ચે દેવાના હતા બહુ ઉપર ના બરોબર છે યાર બરોબર છે આમ બેઠા થઈ ગયો બીજું કશું નહીં એમ નવરા થઈ ગયા આપણે નવરા થઈ ગયા તમે તો હા આપણે નવરા તમારે જેવું ના હોય અમારે તો નવરા નહીં થતા કશું નહીં આ પાણી નો બિલ આવે પાછો આમ શું કરવાનું તમારે જિંદગી ઓમ જ જતી રહેવાની હતી પેલા સગલા ની તો આ ચોથું ટોપવાની મળી 500 ચપ્પલ ગઈ ગયા બોલો અને આપણને કોઈ ના આલો અત્યારે તાને સીઝન નહીં અત્યારે હું સીઝન નહીં પણ અમે કપા વખત પાણી આલું જ નહીં પણ જો તાન
એ તો ચાટો બાટો વાયો હે ને તો હાલશે. તાની મોમાં શું પેલું એકર અમે 50,000 મોગા ગટુબા તમે તો બોર રાખતા નહીં એટલે વાપરતા નહીં, ખબર ના પડે. એટલે 50-25 બાકી હોય તો જતા કરવા પડે એવું કશું ના હોય. ઈ ના જતું કરાય, જતું કરાતું હશે વાત કરો. ગંડા થોડા ખર્ચવાના હોય એ યાર. હું હતો અમારે કોઈ ગરીબ ને આલી જો કે અલ્યા આ ગરીબો નહીં ભાઈ, ગરીબ નહીં એ તો ચોય તાની. આ તમારા જેવા ને જેવા હોય ને એ ગરીબો મારી નાખે. રોજ હોટલમાં ખોય સી રે સગલો નહીં. એટલે એવું હોટલમાં તો ખોય જ નહીં તાની કોઈ ભૂસાડે તાન. આ તે પૈસા ના લીધા નહીં રે. એ તો આજથી હાલવા આવી તે તમારે જો બધું માનલી જોવાનું. એ તારે પછી તમે કા બોલ બોલ કરો પછી આ તો વળી કીધું તાને કોકની શાંતિ જોવાનું. રાખવાની તાન તમારે વચ્ચે ના બોલવું. એટલે મારે કોઈ લેવા દેવા નહીં તમારે બોલ મોકે મારા પૈસા નહીં લેવાના. હા તો બહુ બોલ કરાતા બસ શાંતિ રાખ. બીજી વાત ઓ તો કરો વળી બોલાય એટલે વળી એવું? પેલી એ કરી છે. તમે એવડા બોલ નવરા હતા. કોને ઊંચો પાછો તારે? એ મારે ઢોર મરવા પડ્યો મારા દાદો. એટલે મરવો તો મરવા દે નાખી ના તો કેનાલમાં જા. અરે ક્યાંય પેલી તમારે જોવાની ઈચ્છા આવવાની. છેલ્લે અઠવાડિયે કે હા કે મરવા પડ્યો હો, હજુ નહીં મર્યો. શું કરે તો લેવાના મરવાની ઈચ્છા પડી ગઈ હે. એટલે અઠવાડિયે કે કરે કે મરવા પડે હજુ નહીં પડે ના તો કેનાલમાં અલ્યા, નાખી અરે કેનાલમાં નાખવા જવાનું હે. એટલે રોજ ઓટા મારી મારી તો થાક્યા અમે કોઈ. આ છેલ્લી વાર છેલ્લી ના આવે ને કેનાલમાં નાખજે, કશું મારે કોઈ નહીં આવે તારે જા. એટલે હું નાવા દઈને ભાગ્યો કે તમારે આપવાનું હે. પણ એમ જ યાર હું હતું એક ઓટો મારતા તમારે આપવાનું હે. મને કીધું તાર મોઢાનો રૂપિયો કોણ મેલે? અલ્યા આગેવાન જ મેલે ને. જાતે મેલ દે ને ના તો નદી પથરાઈ દેજે તોય. ના મેલ આવે એમ તો. અને કોઈ તમે- તું જતા ભાઈ તું જતા જ મેલ અલે તમારે ઘટ આવું પડે. ના બોલાવાનું હોય મરી જાય એટલે અમે રૂમાલે નાખી જોયું. અલે એ મરી જાય નહીં, એ મરે ને ડાયરેક્ટ હું કેનાલમાં નાખ્યા. તો પછી અમારું કા બોલાવા આવ્યો ચિંતા કા તારે? કરી નાખ્યા છે છેલ્લે છેલ્લે જોવા આવું તમને. એવું કહેતા હતા તાને. એટલે અમે તો હું કોઈ પેલા છીએ હોમ મિનિસ્ટર છીએ. એ ભાઈબંધ ને તમે પા. તાની ભાઈ બધું એટલે હેડ દિન ને હેડ કઈ તારે. કઈ પાડા જ્યારે મને એકલા તો ઊંચા ફોય મરી જતો. એટલે ઘણું જીન ગોળ ખાધું હમણાં હુંદી એટલે પછી પાડા જેવું થાય ને હા, ફરક વાત પડે. સાચી હો. ઘણું કેવું દિન બા મફતનું ખાધું એ પાછું. આ ચાંદનો મારા મહિનો થઈ ગયો મરતો આ ચાંદનો યાર કે મળું હાથ મળું કાઢવા હજુ નહીં મળ્યું. હું એ જ જોયો હે માનો અમે જમીન કાઢી દીધી હે. મરી જાય તો પાડા બધું મારા હા, જો કે હોય બાપુ મળવા પાસે છોકરા તો જમીન ની પડી રહી છે. તાને આવા છોકરા મોટા કરીએ ને એટલે આવું થાય પછી પાછળથી. પણ મારા તો સાચું કહું હું તો કોઈને કશું કરવાનું જ નહીં એટલે કશું ના નોમું કરાય પહેલાથી જ. ધર્મશાળામાં તો દોડ બસ એ જ કરાય. હું એ ધરાજામાં દોન કરવાનો હોય. હાલ તો મિલ ને ચાર હવે હાલ બંધ થાય ને બંધ થાય યાર. મારે ગાડી લાવી દે, મોકો ફોન લાવી દે, લુગડો લાવી દે. પછી આવું જ કરે રાખ્યું છે. બીજા વધે ધરમશાળા માલ દે. તાને આજ કર્યું છે. તાને કશું કર્યું છે બાપાને સેવા ખવડાવ્યું છે? કર્યું હોત તો અત્યારે અરે કેટલા રેલે આ મારા હોસ્પિટલનો બોલાવો જો તમે જોવો તો પેલા દિનને હું ગયા અડધા કલાકનો જેવો તમે જોવો તો બસ તો હેડે શું આવના આવની એમ બરાબર જોઈ લઈએ આપણે ચપકા ચાલુ છું ભાઈ ચાલુ છું કોઈ થયું નહીં ડોહા જીવન નાટક કરે જીવા દો. હું થાય છે તને કે જે ઉભો થા એ ડોહા ઉભો થાય. આમ જોરથી ઉભો એટલે થાય. છેલ્લે અઠવાડિયે મોડું મોડું કર્યું ને હજુ મળ્યો નહીં. તાને વળી. હું છે તારે કે હું ઈચ્છા છે તારી બોલે હવે દિનને હું આવ્યો યાર ત્યાં આવી ગયો છું કે ચાંદનો અઠવાડિયેથી આવી રહ્યો પણ હજુ મળતો નથી. હું કહું ત્યાં પેલું તાને આવ્યું. વળી. બુઢામાં. બેલને બુઢામાં પતી જવાય તારે તારે મારી- નાખ્યા આવું. સાહેબ હજુ પહેલા રોજ રોજ હોય આપવાનું આપણે વળી હું ખબર જીકે છે. તારે. બી હા બધા અલે એ બાદ ના બે હાય પણ એ તું બોલ ને ખાલી ઓમ ઓમ ભાઈ બે એટલે મને ઊંઘવા દે હાલ તારને થાક લાગ્યો. હું તું કે તારે કે હેડ હું થાય અલા બોલ દો હા. અરે તું સરકી યાર શાંતિ રાખ હું કહું જાય તો દિનભર. ના હોય તો આપણી મરી જાય. છેલ્લી ઈચ્છા પૂરી કરવાની પણ કે તો ખરા જલ્દી બોલ ડોહા જલ્દી. એટલે આટલી ઉંમર માં છેલ્લી ઈચ્છા ખાઈએ. પેલી એ તો આવી કે જાય. શાંતિ રાખ તું ચાલ. બોલ હેડ હું કરવું તારે ઈચ્છા આપણી છેલ્લી પૂરી કરો ને તમે ભાઈ ઈચ્છા તો કે હેડ હવે ચાંદનો ઈચ્છા કર ગયરાનું કોઈ ઈચ્છાઓ ના પૂરી કરવાની હોય મળવા દે ને હું અમુક. કહું ના લે કરજે દે એ ભાઈ નહીં. લકા તો રૂપિયો છૂટો નહીં. એ દિનભર રૂપિયો છૂટો લેખા મોટા મેલવા. પણ મારો જીવ રહી જાય યાર હા તમારું જીવ ના રહે એટલે તો કઈ એવું ઈચ્છા કયો આ આપણો પૈણ ઉપર જ અરે હું આનો એ મેલજે માથા એ મેલ. ડોહા. છોકરો મરી જાય હોય ના હોય આ જોવો કે એક તો અગર મોહને પડલેવાના હતું તો પૈણાની વાતો કરે હ. વાત સાચી છે ગઢવા તમારી. આમાં ગયરાન ચીકું દેશે. અરે અમારે તાર ચોય લાવશું કયો પણ દિનભર પૈણા જાય યાર એક પર એટલે આપણે યાર અમુ ના પૈણાય. તાને. અમુ મરવા પડે તું. અરે ડોહા પતી જા કે પતી જા. અરે પતી વાના જા, ના દે. ઓબળો કો. તું ઝેર બેર- ઝેર બેર પાઈ દે પતી જા, એટલે પાર આવે. ઝેર બેર પાઈ દે એટલે મરી જાય. તાન વળી. એ દબાઈ દે કે પતી જાય. મરો તો હાલત બાર નાખ. ના દિનભર ગોડે યાર પોતાનું તું. પોતા તું તારી ઈચ્છા પૂરી નાટક કરવાની કરવાનું. છેલ્લે અઠવાડિયે કે મોડું કે હજુ મળ્યો નહીં. કાંઈ મળતું તો અમારે તો એ પેલા નદીમાં નાખ્યા એ ભાઈ. તાને અમારે તો પતી જાય. બહેનો જલ્દી કરી દઈએ તો વળી તાને. પતી જાય બધું. બે ટોલી મુને કરાવો.
આમાં ટોલિયો તો કરાવવો પડે તારે બાપુ મળશે ને તો તો અલ્લી તો કોઈ પેલા જતા પહેલાનો રિવાજ છે આ તો રહ્યો. તો મારી કશું પડી નહીં દિનભા, તમે કહો તમને કહો ને એટલે હું તમને બોલાવડાવ્યો. એ આ બધી પ્રજા તમારા પૈસા પાછા પડી બીજું કોઈ વાત સાચી છે એટલે પણ હું કહું ના તે આખી પ્રોપર્ટી મારનામું કરી પણ તમારું નોમું નહીં કરવાની, પ્રોપર્ટી તો કોઈના નોમું નહીં એટલે હાલ મળી જતા માર. લાવો ફૂલ ના ખબર પડી ને અમુક ખબર પડી હા બોલો કાલે આપડે ના હોય તો મને અત્યારે લઈ જાઓ પંચાયતમાં અને બધું કાગળિયા લઈ લઉં હા. ઘરમાં એને કૂતરાનું નોમું કરી દઉં. કૂતરો નામ કર્યા કે મારનો અરે મારનો અમુક કરી દેડું હા એટલે એટલે હું તારું કહું મળતે મળતે ચીટપુર લઈ જઈ ના ના સીધું તો જવાનું લઈ તો જોઈએ તો. બા હું કહું વાત આપો કૂતરો નમક કાકે પછી તમે ઘેર પે પાડી બિલાડી હે ને એના નમક કરજો કોઈ ચપાત ના અલે પણ આ બિલારો નહીં પણ તો એ બિલારી નો અમુક કરાયા હું નહીં બિલારો આ શ્યામ બિલાડો એક જ વીઘો કરવાનો, એક જ વીઘો આનો નોમ. એના વીક વીક હા. આમ બીજા બીજા બધા ચાર વીઘા કૂતરો એને કાં આનો નક્કી નહીં, યાર એટલે પાછળ જાય એ તો 4 વીઘા હતું ને એરી મારા બે નામું કરી દે બે દિનભર નામું કરી દે ના ના યાર ગામનો કૂતરો, તાનવરી. યાર ગામનો કૂતરો. એટલે અમે ખવડાવીશું તાને આ તો યાર હું તો તમારે નક્કી ના કહેવાય, તારે તો કોઈ ડોવા હું કહેવાય, વચ્ચે નથી વ્યક્તિમાં. મારો એકદમ માં પૈસા એ પૈસા લાય હજુ તો જો જો ના દીપા. કરશો એક વીક હોય ના કરશો પેલા 450 રૂપિયા મને આલી દે બા. તાનવરી. હાલ ના 450 માં મજૂરે લાય. ખરા જે પૈસા હા. એ નહીં તું રાધે મારા 450 રૂપિયા તું પડે જે હું હેડું તું મરજે પારાવ એ લઈ જા તાર છોકરો મને નહીં આવું ચોય તાનવરી એવું કેવું લે ને બા વાત સાચી. કશું આલવું નહીં અમાર તો આલુ પડે કે યાર પણ દીપા અમે નહીં યાર, આગેવાન તમારે તો યાર આલુ યાર હું. તાને અમાર તો થોડું ચાલુ પા મેં તમને તમારે ઘેર અમે બહુ પેલું કામ કર્યા છે દીપા, હા એ બધી વાત જવા દે આપડે. હા ઉનાળો ચાલુ હોય ને પણ કેરીનો રસ ને પૂરીઓ કરી આલો થોડી હજી. એ તેલ પતી ગયો ડોવા તાનવારી પૂરીઓ ના વાત તેલ છે તેલ ના આવે તો અહીં પૂરીઓ લઈ જા જા રસ લઈએ તો અહીં લોદરથી તે ના આવે તો ખવડાવી દેજે મરતો મરતો તાનવરી પતી તે પારા રસ પતાય. પતી જા પતા હોય ના આવે તો દાચા ના કે ઢેકલા પતી જા કે તું યાર તાનવરી આ ગયરો થઈને આવું છું તો રસ પૂરી ના ખાવા તો અહીં કોઈ પેલી સર હા તે દીનભાઈ ના કરવો તો તને મને શું કહેવાય, સિદ્ધપુર લઈ જજો તને. ઓલી તારી પેલે અમે સરપંચ આ જા જો કહું બોલા ડો અરે ડોવા અલે દિનભા જો એ શ્વાસ બંધ થઈ ગયો દિનભા અલ્યા હું કહું? એટલે મરવા દે અમે ટાઈમ થઈ ગયો છે અલે ડોવા અલે જીવા લે ડોવા અલે જીવા લ્યા ગરીબ મરી જાય ને ગરીબ ઉભો થઈ જાય ભલા હું કરે હ મરતો જ નહીં હા તું બોલ યાર અમારે તો કરાવો દાદી એટલે આપણે સિદ્ધપુર લઈ જાય વાત નહીં પણ એ ગામનો મોહને હમણાં જ નવો બનાવ્યો હજુ મુહૂર્ત નીકળે એટલે તારું પહેલું મુહૂર્ત થઈ જાય એટલે મજા આવી જાય ત્યારે એટલે એ નહીં પેડા વેકી માથી મુહૂર્તમાં તને બારી તને જમવાનો આગળ ડીજે લાઈન બારવાનો દો આતા ડીજે લાઈન દસ્યું એટલે મુહૂર્ત કરવાનું હોય એટલે ચાલતું જાય. હા મારા ધારો કે પતિ બધી જાઉં હું હા તો બગી બોલાવજો પણ. આ બગીને વીમો બોલાવશું ડોહા એ ઘોડા ગાડી બોલાવાની કે 4 પગારી આવે ને એની ઘોડા ગાડી હા ઈ મોં ગાઈન તને લઈ જાય પણ એ 1 વીઘો જમીન મારાનો મુક દે ફટોફટ કરી દે હું કાગળમાં લેતા આવું એટલે તું દેવી એકા જીવજે હું કાગળ લઈને આવું પણ તમને મારા જીવની નહીં પડી, તમે તો જમીનો એ અમે 55 વર્ષ થયો તારા તું મરજો ને તો આ કોઈને પેલી નહીં ના. તાની નકરની મરી જા સાચી વાત તો મેં આ છે ને કે અમે ના કયો ભા તારો ખબર લે તાનવરી કોઈ ખબર ના લે એ મર્યો મરી ગયો એ આકરો ઘટકો લાલભા હે મરી ગયો જોવા જાવ નહીં મરી ગયો બાબા હું ચેક કર મરી ગયો યાર મરી ગયો તારી ચકાન જમને મરી ગયો લે લાલભા શું હતું નહીં લાલબા એટલે અલે ડોહા પે ડાલા ફોન કરે લઈ જશે પૂરે અલે ડોહા ઉમર હોવા ના અલે હોય ડોહા અલે જમી તો મારે નોમું કરવી દે તો છોકરા ઉમર થઈ જાય રોવા ના અલે હોય. ડોહા અલે પેલા બોડીમાં આપો બાબા લાલ્યો બા ટ્રેન્ડિંગ માં લાલ્યો બારો જાતો રહ્યો હાય હાય એટલે ના ગવાય પેલું ગવાય કેવું રસ પીધો હાય હાય પૂરીઓ નહીં ખાધી હાય 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 એ ડોહા અલ્યા મરી ગયો ઈચ્છાથી લગા કરવાની હું પૂરી કરશે લે એટલે આમ કશું હતું નહીં. ડોહા એ પૈસા દાલ એટલે ફટોફટ હું ડાલાવાળાને ફોન કરતું ના હોય પછી કરી દેજો ના ઉભા રહો. અમે કંટાળે એટલે સિદ્ધપુર લઈ જઈએ પેલા ફોન કરી દે ગણને ફોન કરી દે કે લાલે મરજો ને આવી જાય થોડું તો ખરા આજુબાજુ જો તો કાલ લાગે કહું એટલે પંચોનું ઘરમું ચાલતું હતું, રોવાય નહીં ના રોવાય યાર એટલે પેલો લાગુ છો આજુબાજુ તમારા લગનમાં જેવા ઉકુને ખાવા પડે એટલે હાલો અલે ડાલાવાળા ભાઈ એ ડોહા અલે હોવા અને જતા હતા એ દિનભા એ દિનભા લે ફોટો પાડ લેને અમે આનો અરે આપણે સિદ્ધપુર જવું તો લાલે મરજો ને તે ઓ ઓય લઈને જવાનું ફોટો પાડ લ્યો હોય.
ઓ હા. તમે ડોહા. એ લાડ છે. કશું વાંધો નહીં, ડાલાવાળો હાલ આવે. એ કોઈ અવાજ ચોકી રોડ ઉપર ચમડા આવી જાય એટલે તૈયારી કરો ભાઈ ફૂલ ફૂલ લઈ આવો. બા પોત પકડ ટ્રીટમેન્ટ દઉં. એટલે ફૂલ લઈ આવો મુને બોલ લાવી બોલ આવી ગયા ફૂલ લઈ આવો લીધા. ડોહા. આ ફૂલ લઈ આવજો ફૂલ લઈ આવો અરે ફૂલ લઈ આ આવો એ. ફૂલ છે રાજક મોકો પછી મને હિલાવો છે ફૂલ બોલ અરે ઓય ડોહા. મારા પાંગ એ કશું ફોટો નહીં. પાડ લે ડોહા. અરે આમાં બસ છે એ મરજુ કે રોવા ના હોય તું કે રોવા ના હોય કોઈ મોય 55 વર્ષ ચાલતું તું એટલે કશું ડોહા. ડોહા. બસ અમે અઢારમો હાથમાં